રામ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય ગજાનન ગણપતિ બાપા। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં। તો આજે છે મનુષ્ય ગૌરવ દિન, તો બધાને મારા તરફથી મનુષ્ય ગૌરવ દિનની હાર્દિક શુભકામનાઓ। ત્યારે વાગ્યા 4:30 તે હું કહું કે હાલો ને આપણે બ્લોગ ઉતારીએ, તો અત્યારે બ્લોગ 4:30 વાગ્યા છે, ચાલુ કર્યો બ્લોગ ઉતારવાનું। યુવરાજા સાયકલ ફેરવવા જાય ઓરી શકલે તો અમે એટલામાં સાયકલ ફેરવતો હોય યુવરાજ જો જાય। હમણાં ગરમી તો અતિશય છે, વરસાદનું કે વરસાદ આવી છે, વરસાદ જો અંધાર્યો। હાલો આપણે ઓટે બેહવા જઈએ, જઈએ બેહવા આપણે ઓટે, ઓટે બેહવા જઈએ। હવે યુવરાજ આવે છે, જો હવે આવ્યો ભાઈ આવ્યો। હાલો તો અમે ત્યાં ઓટે બેહવા આવ્યા। તડકો હે થોડોક, થોડીક વાર બેહ જાય હાલો। હા મજા આવે બેહવાની, વાહનો નીકળતા હોય, જયવીર જોતો હોય અહીંથી વાહનો નહીં। બસ જો જયવીની આ ધૂળ જડે જાય એટલે જયવીની ધૂળથી રમવું, જો ના રમવું એની ધૂળથી। મારા ફૂઈની ગાય જાય છે શનિદેવી પૈગી લાગવા, કે શનિવાર હતી કે જઈએ આજ એટલે એ જ દર્શન કરવા ગયા શનિદેવી ને। અમે જો જયવીર ઉઠે ગયો તો પછી હું કાંકે હાલો તો એવું વ્લોગ બનાવીએ, હમણાં કેટલા દિવસથી વ્લોગ નથી બનાવ્યો, પછી વ્લોગ ચાલુ કર્યો। યુવરાજ સાયકલ ફેરવે, યુવરાજ મજા આવે સાયકલ ફેરવવાની? નવી નવી આવે ગઈ ની, જો એ નીકળે, જો આ ભીહું આવે સરવાની કર્યું ભીહું ને, આ કાયમ નીકળે અહીંથી ભીહું। ઢેલ આવી, જો એની રોટલો નાખ્યો હતી, રોટલો ખાય ઢેલ, જો એ ખાય ઢેલ રોટલો, જો ખાય અંધાર્યા હતી, જો ઓલી સાઈડ વરસાદ અંધાર્યો છે, એ બાજુ વરસાદ એવો હે, આપણે આવવો જોઈએ। અહીં કઈ મના કરવાઈ જાય, જો જો ભાગે છે ઢેલ મામ મામ કહેતા, ઢેલ મામ મામ જોઈ। તો જો આ પાંદડા શેના છે, કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો મને કે આ શેના પાંદડા છે, જો કેવડા મોટા મોટા પાંદડા છે, કોઈને ખબર હોય કોમેન્ટ કરજો। હાલો તો એ આપણી આ કપડાં હકલવાના હે, હકલે લઈએ, થોડુંક કામ હે એ કરી લઈએ। આપણી કપડાં સકલાઈ ગયા, હવે આપણી જવાનું છે ભીંડા ઉતારવા। આજ ભીંડાનું શાક કરવાનું હતું કે બગીચામાંથી હાલો હું કોઈ ભીંડા ઉતારતી આવા, તો હાલો આપણે જઈએ બગીચામાં ભીંડા ઉતારવા। હાલો તો હવે આપણે જઈએ ભીંડા ઉતારવા। આજ વિચાર છે કે ભીંડાનું શાક ખાવું, યમ્મી યમ્મી એન્ડ ટેસ્ટી ટેસ્ટી, તો થોડાક ભીંડા ઉતારી લઈએ શાક કરવા હાટું। એક તો મસર એ બહુ છે, હમણાં મસરનો ત્રાસ બહુ છે। આ મસર ભગાડવાની કોઈ પાસે દવા હોય તો જરાક મને નામ કીજો। જાડીએ આપણે ભીંડા તો કોથળી મેં કેવા હાટું પહેરી, કોઈની ખબર હોય તો કીજો। જો ભીંડા ઉતારવા હાટું કોથળી તો પહેરી, કીવા હાટું પહેરીનું કારણ કાં હોય એ કોઈની ખબર હોય તો કોમેન્ટ કરજો કે કયા કારણથી મેં આ કોથળી પહેરી। એ તો બધાને ખબર જ હશે કે ભીંડા ઉતારવા કોથળી પહેરી, એનું કંઈક કારણ હશે ને એ પહેરી હોય। ચાલો તો આપણે ભીંડા ઉતારવાનું કામ ચાલુ કર્યું। ફૂઈ મામાને આવે તો આપણે ખાવાનું બનાવી લઈએ, કોઈની ભીંડાનું શાક ને દેશી ચૂલાના રોટલા ખાવા હોય તો આવી જજો।
અમારે તો જો આખા ઘરની ભીંડાનું શાક હાલે, બધાને ભાવે, એટલી ઉપાધિ ન થાય. 2 શાક નહીં કરવા પડે, નકર ત્યાં અમારે 2 શાકતા હોય જ. તો આપણે એટલા ભીંડા ઉતરેગા, એ થોડાક મરચાં ઉતારી લઈએ. તો આપણે આ મરચી હે, એમાંથી મરચાં ઉતારીએ. ચાલીએ મસાલા મરચાં મોસમ હે મોરા, એટલે આપણે ખાવાની મજા આવે. મોરા ભાવતા એ મોરા ખાય ને, તીખાતા નથી એટલે તીખાતા આપણે દુકાને ફરી આવીએ. જા આણે બહુ જઈવીના પપ્પાને બહુ ભાવે આ મોરા મરચાં. કેણી આવી કાલ હે? હા નહીં થાય એવું. કોઈ મામા આવતા રહ્યા, આટલા ગયા હતા, દર્શન કરતા આવ્યા. લે 1.5 કલાક અમે બાબડે ઉભેલા, તો દર્શન ન થયા ને? હતા હા તે ના આવ્યો વરસાદ હતો એ સાઈડ. હા ધડેરામાં હમાતું નતું પાણી, એવું હતું. પછી અમે પાછા આવતા જવાનો મેં કાલે જેદું પાણી